જો તમે ઇતિહાસનો સામાન્ય પરિચય પણ ધરાવતા હશો તો તમારી જીભે હિટલરના ગેસ ચેમ્બરનો મૃત્યુકાંડ, જલિયાવાલા બાગનો હત્યાકાંડ જેવા નામો આવશે. પણ ગુજરાતના સીમાડે સર્જાયેલા આ ભયાનક હત્યાકાંડ વિશે તમે બહુ ઓછું જાણતા હશો. વર્ષ હતું 1913 અને ગુજરાતની સરહદે આવેલો માનગઢ ડુંગર. આદિવાસીઓના મહાન બલિદાનની ગૌરવશાળી ઘટનાના કેન્દ્રમાં હતા ભીલોના ગુરુ ગોવિંદસિંહજી. ગોવિંદ ગુરુની ભગત ચળવળે દેશી રાજ્યોના અર્થતંત્રની કમર તોડી નાખી. કારણ ગોવિંદ ગુરુના દારૂ ન પીવાના ઉપદેશને કારણે જ સંતરામપુર રાજ્યની દારૂની આવકમાં ધરખમ ઘટાડો થયો. આ સાથે આદિવાસીઓમાં આવેલી જાગૃતિ પણ ગંભીર ચિંતાનું કારણ બની. દેશી રજવાડાઓ અને તેમને પ્રોત્સાહિત કરતી બ્રિટિશ સરકાર સામે ભીલ રાજ્યની સ્થાપનાનું સ્વપ્ન સેવતા ગોવિંદ ગુરુએ માનગઢ ખાતે મેળાનું આયોજન કર્યું અને 17 નવેમ્બર 1913ની સવારે એક ભીષણ સંઘર્ષ થયો. બ્રિટિશ લશ્કર અને દેશી રાજ્યોના સૈનિકોના આંધાધૂંધ ગોળીબારથી આશરે 1500 જેટલા ભીલો મોતના ખપ્પરમાં હોમાયા. આ ક્રૂર અને ભયાનક હત્યાકાંડની સ્મૃતિમાં વર્ષ 2012માં 63મા વન મહોત્સવ દરમિયાન માનગઢ ખાતે ગોવિંદ ગુરુ સ્મૃતિ વનનું નિર્માણ કરવામાં આવ્યું.